નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત માછીમારોએ આવેદનપત્ર પાઠવ્યું. આલિયા બેટની ફાળવણીની માંગ. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ટેક ફેસ્ટ 2024નું ભવ્ય આયોજન. અંકલેશ્વરમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને ગઠિયા ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા. બીએસએફમાં ફરજ બજાવતા સજોદના વતની જયંતિભાઈ આહિર ફરજ નિવૃત્ત થતા અંકલેશ્વર ખાતે ભવ્ય સ્વાગત કરાયું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કર્યા. કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત માટે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભાડભૂત બેરેજ યોજના હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોને અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી હકારાત્મક કાર્યવાહી થઈ રહેલી છે. તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી ભાડભૂત બેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેનો રણટંકાર કરવામાં આવ્યો હતો. નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે, જેથી કરીને નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ વાલા વિસ્તારમાં ચાલી રહેલું ભાડભૂત બેરેજનું કામ અટકાવી બંધ કરવું જરૂરી થઈ ગયું છે. જો કામ બંધ કરવામાં નહીં આવે તો તે માટે હજારો માછીમાર પરિવારોને ભીખ માંગવાનો વારો આવે તેમ છે, જેને લઈને માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માછીમાર સમાજ જોડે જે સરકાર દગો કરી રહેલી છે, એટલે કે માછી સમાજ 2017 થી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ 2019 ની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગા ઉછેર એક્વાકલ્ચર માટે આલિયા બેટની અમુક જમીન ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી. એને સરકાર સાથે વાટાઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું. એટલે બરાબર. અને અત્યારે જ આ 2023 ની અંદર 2024માં 2 કંપની છે માત્ર, એને 10,200 એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે. અને જે સરકાર માછી સમાજને જે અમુક જમીન આપી નહીં શકતી ને માત્ર 2 જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે, એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ. એટલે ચૂંટણીના સમયે જ આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે. એટલે આપણે માછીમાર સમાજને કલેક્ટર સાહેબને વિરોધ નોંધાવ્યો છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની
બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. સરકારી કોલેજ ભરૂચ ખાતે ટેકફેસ્ટ 2024 નું આયોજન થયું હતું. આ ઉત્સવમાં આશરે 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 28 કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. કુલ અલગ અલગ 28 ઇવેન્ટનું આયોજન થયેલ અને આશરે તેઓ વચ્ચે 1 લાખ રૂપિયાના ઇનામની પણ વહેંચણી થશે. આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા પ્રોજેક્ટ જેવા કે ઇલેક્ટ્રિક વ્હીકલ, શૂ, બૂટ, ચાર્જર તેમજ વિવિધ રોબોટનું પણ પ્રદર્શન કર્યું હતું. કુલ મળીને SSIP અને ડિઝાઇન એન્જિનિયરિંગ અંતર્ગત 28 પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવેલ હતું. ઉદ્ઘાટન સમારોહમાં આચાર્ય ડોક્ટર PP લોઢા, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો, કોલેજના વિવિધ ખાતાના વડાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઇવેન્ટના આયોજન બદલ આચાર્ય PP લોઢા સાહેબે ઇવેન્ટ સંયોજક અરુણ પટેલ અને સમગ્ર કાર્યરત ટીમને અભિનંદન પાઠવ્યા હતા. હું પ્રોફેસર વિશાલ દોશી છું. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ છે અને અમારા આચાર્ય શ્રી પ્રદીપ લોઢા સાહેબ છે. અમે અહીં ટેકફેસ્ટ 2024નું આયોજન કર્યું છે. એમાં આશરે 1800થી 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ટોટલ આખા ગુજરાતની 28 કોલેજ આની સાથે ઇન્વોલ્વ છે અને અમે 28 અલગ અલગ ઇવેન્ટ રાખી છે અને અનેક પ્રોજેક્ટ, લગભગ 28થી 30 પ્રોજેક્ટ છે અમારી પાસે. એનું પણ ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે અને ટોટલી છોકરાઓને અમે લગભગ એકાદ લાખ રૂપિયા જેટલા તો અમે ઇનામ આપવાના છે. અને આ ઇવેન્ટનું આયોજન અમે છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. પણ આજે જે ઇવેન્ટનું આયોજન છે 2 દિવસ માટે છે અને છોકરાઓનો ખૂબ જ ઉત્સાહ છે. આપ જોઈ શકો છો પાછળ રોબોટિક્સની પણ એક કોમ્પિટિશન છે. આ બાજુ જે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. બહાર છે બીજા અનેક પ્રોજેક્ટ છે અને આજુબાજુ પણ તમે જોશો તો અનેક ઇવેન્ટ છે. તો આ પ્રમાણે એક કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમનું અહીંયા આયોજન થઈ રહ્યું છે. આભાર. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ મા રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખના મુદ્દામાં લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ગરુજ પોતાના મકાન ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં બે ઇસમો ઉજાલા પાવડર વેચાણ માટે આવ્યા. જે બંને ઇસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ
પાવડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને ભોળવી થોડો પાવડર આપેલ હતો અને અન્ય પાવડરનું પડીકું બતાવી સોનાના ઘરેણા ચમકવા લાગશે તેમ કહી વાડકીમાં થોડો પાવડર આપી લિક્વિડ બનાવી આપ્યો હતો. જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બુ માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું. તે વેળાએ બંને સમયે હળદર અને પાવડર નાખી બંધ કરી તેને ગરમ કરી 5 મિનિટ સુધી ઉગાડવાનું કહી જતા રહ્યા હતા. મહિલાએ જેઓ 5 મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલું સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાયું હતું, જેથી તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ બંને ગઠિયા વિરુદ્ધ શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે તપાસ હાથ ધરી છે. અને પછી એવું કીધું કે તમે એક વાસણ લઈ આવો તો હું તમને ઘસીને બતાવું. તો તાંબાનો લોટો એમને આપ્યો તો તાંબાનો લોટો ઘસીને બતાવ્યો. પછી એમણે એવું કીધું કે આ 20 રૂપિયાનું પેકેટ આવે, 2 લેશો તો એક ફ્રીમાં સ્ટોન જેવું મળશે, તેનાથી ચાંદીના ઘરેણા સાફ થશે. તમારું ચાંદીનું સાંકળું એમણે લિક્વિડ બનાવ્યું એનું, અને પછી ચાંદીનું સાંકળું ધોઈને આપ્યું. અને પછી બીજું પેકેટ કાઢ્યું, કેમ કે આમાંથી ઓર્નામેન્ટ્સ ને એવું ધોવાય, સોનાના દાગીના ને એવું. કેમ કે આ તમને આપું, આનું લિક્વિડ બનાવે અને તેની અંદર નાખી દેવાનું. કે એક વાડકીમાં એમણે મને એ ગેરું આપ્યું અને લિક્વિડ બનાવી આપ્યું. તો મેં વાડકી જઈને રસોડામાં મૂકી દીધી અને પાણી સાફ કરવા માટે પાછી પોતું લઈને આગળ આવી. તો એ ભાઈ પૂછે કે તમે યુઝ નથી કરવાના. મેં કહું મારી રીતે કરું છું, તમે જાઓ. એટલે એ લોકો પગથિયા ઉતરી ગયા અને પછી હું રસોડામાં ગઈ અને પછી રસોડામાં એ લોકો ગયા, પગથિયા ઉતરી ગયા એટલે મેં કહું લાવ મેં ધોઈ કાઢવા દે. તો મેં જેવું મંગળસૂત્ર કાઢીને વાડકી મૂક્યું એટલે પાછા એ લોકો પગથિયા ચડીને ઉપર આવ્યા. અને પછી કે લાવો હું તમને કરી આપું, કે અંદર હળદર આપો મને. તો મેં એમને એવું કીધું કે મારે નથી કરવું, મારી રીતે કરી દઈશ. તો બી 4-5 વખત કાલાવા લગાડ્યા તો મેં વળી લઈને ગઈ અને પછી એમણે હળદર નાખી અને પાણી નાખ્યું અને પછી ઢાંકણવાળું વાસણ મંગાવ્યું. તો મેં ડબ્બો આપ્યો તો ડબ્બાની અંદર મંગળસૂત્ર મૂકીને પાણી નાખ્યું અને ડબ્બો બંધ કરી દીધો. મને કે 5 મિનિટ રહીને ગરમ કરીને 5 મિનિટ રહીને ખોલજો. 5 મિનિટ ગરમ કર્યો, 1-2 મિનિટ થવા દીધો અને પછી બંધ કરી દીધું. અને પછી પાછું 2-3 મિનિટ રહીને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના હતું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીક 2 ઈસમો ભેગા 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રિક્ષાની રાહ જોઈને ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની નંગ 56 બોટલ તેમજ એક ફોન મળી કુલ 20,000થી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતો જીતેન્દ્ર કુમાર સીતારામસિંહ અને મેદની દીપલ લાલ રાયને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે પૂછપરછ કરતા તે જથ્થો બોરીવલીથી કપિલ નામના ઈસમે ભરી આપી અંકલેશ્વરની બેલ કંપની સુધી લઈ જવાનું જણાવ્યું હતું અને કબૂલાત કરી હતી.
છેલ્લા 25 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવતા સજોદના વતની જયંતિભાઈ આહિર ફરજ નિવૃત્ત થતા વતન પરત ફરતા જયંતિભાઈનું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સમાજના મોભીઓ દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે 1999માં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા બાદ જયંતિ ડાયાભાઈ આહિર 25 વર્ષની સેવા આપી નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પહોંચતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે તેમનું સમાજના મોભીઓ અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આપણા સૈનિકોમાં ભૂમિની રક્ષા કાજે સરહદે જવાનો તાપ, તડકો, જંગલ કે બર્ફીલી પહાડીઓમાં પોતાના જીવની પરવા કર્યા વગર ખડે પગે રહે છે. અનેક વિષમ અને વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ત્યાં અનેક સમસ્યાઓ વેઠી દુશ્મનો સામે નજર રાખી ઊભા રહે છે. ત્યારે દેશના લોકો શાંતિથી હરીફરી શકે છે અને રાત્રે શાંતિથી સૂઈ શકે છે. આવા જવાન જ્યારે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી પોતાની સેવા પૂર્ણ કરી વતન કે ઘરે આવે ત્યારે તેમનું સન્માન થવું એ ખૂબ જરૂરી બની જાય છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જયંતિ ડાયાભાઈ આહિર નિવૃત્ત થયા, જેમણે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી. 25 વર્ષ સુધી મોટે ભાગે અલગ અલગ બોર્ડર ઉપર સેવા બજાવી તેમનો રેલીઓ ગામ ખાતે ગ્રામજનો, સગા વહાલા, સમાજના મોભીઓ, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમનું અંકલેશ્વર રેલવે સ્ટેશને આવતા સ્વાગત કર્યું. આ પ્રસંગે જયંતિભાઈ ડાયાભાઈ આહિરે વધુને વધુ યુવાનોને ભારત દેશના સૈન્ય વિભાગમાં જોડાય અને દેશની સેવા કરે તેવી અપીલ કરી હતી. સજોદ ગામના વતની છું. મેં સન 1999માં બીએસએફ જોઈન કરેલી. આજે 25 વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું. મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી. પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર, તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં હેમખેમ રીતે આવી ગયો છું. બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ, રાજ્યનું નામ અને આપણે પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે. જય હિન્દ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કરવા અને સાથે કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ગુનાના આરોપીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે વાહનો ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા સાહેદોના વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહનો ગીરો પેટે આપી દે છેતરપિંડી આચરતા હતા. ત્યારે લોકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવેદ ગુલામ હુસેન શેખ અને ફૈઝાન જાવેદ ગુલામ હુસેન શેખ સહિત અન્ય આરોપી ધર્મેશ પટેલની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે. આ સાથે જ પોલીસે 2 ઇકો કાર અને 1 સ્વિફ્ટ કાર મળી કુલ 31 વાહનો રિકવર કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નસવાડી કમાડ રોડ ઉપર બે સગા ભાઈઓનો અકસ્માત થતા બંને સગા ભાઈઓના મોત નીપજ્યા. પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. નસવાડી કમાડ રોડ ઉપર બે સગા ભાઈઓની બાઇકોનો અકસ્માત ભટકાતા બંને સગા ભાઈઓના મોત નીપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નસવાડીમાં બાઇક સવારની ઓવર સ્પીડના કારણે અવારનવાર ભયાનક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે નસવાડીને અડીને આવેલા સોરઠ ગામના એક જ ઘરના બંને સગા ભાઈઓ, એક સહદેવભાઈ સતનામભાઈ પારસી ઉંમર વર્ષ 20 અને શક્તિભાઈ સનાતનભાઈ પરદેશી ઉંમર વર્ષ 18 વર્ષ, બે સગાભાઈ નસવાડી ખાતે અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા. રાતના સમયે નોકરી પૂરી કરીને બંને ભાઈઓના માથા પર કાર્ડ ફરતું હોય તેમ બંને ભાઈઓ અલગ અલગ બાઇક લઈને કવાંટ રોડ પર ફરવા નીકળ્યા હતા. તે સમયે એક જ જગ્યા ઉપર કુદરતના કેવા સંજોગો સર્જાયા, બંને ભાઈઓને ખબર પણ નથી કે સામે અકસ્માત સર્જાશે, બંને ભાઈના પ્રાણ ઉડી જશે. આ બંને ભાઈઓ બાઇક લઈને સામસામે ભટકાયા હતા અને બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થતા નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓના સારવાર દરમિયાન મોત નીપજતા નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરફોડ ચોરીના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગજેરાથી ઝડપી પાડતી કાવી પોલીસ. વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી દ્વારા મળેલ સૂચનાના આધારે કાવી પીએસઆઈ વી આહિર તથા હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ કાવી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધખોળ આદરી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહને બાતમી મળેલ કે કાવી પોલીસ મથક ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં 5 વર્ષથી ઘર ધરપકડથી બચવા નાસ્તો ફરતું જયંતિભાઈ નવગણભાઈ વાઘેલા રહેવાસી વત્રા તાલુકો ખંભાત જિલ્લો આણંદ જે જંબુસર તાલુકાના ગજેરા ગામે છે, જે બાતમીના આધારે પીએસઆઈ તથા સ્ટાફે ગજેરા ગામે છાપો મારી 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી જયંતિભાઈ વાઘેલાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના કાંટીદરા ગામે મોડી રાત્રે બે મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ ગત રાત્રે કાંટીદરા ગામે રહેતા વિનોદભાઈ સોમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગતા ગ્રામજનોમાં ચિંતામાં મુકાયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને મકાનો આગની લપેટમાં આવી જતા મકાનમાં રહેલ તમામ ઘરવગડી બળીને ખાખ થઈ ગયો હતો અને મકાન માલિકોને મોટું નુકસાન થવા પામ્યું હતું. સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. ઝઘડા જીઆરડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર ટેન્ડર સ્થળ ઉપર આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. રાજપીપળા કમલમ નર્મદા કાર્યાલય ખાતે ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનોની મહત્વની બેઠક જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં એપ્રિલ માસમાં યોજાનારા ભાજપના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ. વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી ભાજપાનો સ્થાપના દિવસ 6 એપ્રિલ 2 નર્મદા ભાજપ દ્વારા ગૌરવભેર નર્મદા જિલ્લામાં ઉજવાશે. ઉપરાંત આ બેઠકમાં લાભાર્થી સંપર્ક અભિયાન, ભાજપાનો સ્થાપના દિવસની ઉજવણી, ઘર ઘર સંપર્ક અભિયાન, મોદી પરિવાર કાર્યક્રમ, મેરા પરિવાર, ભાજપા પરિવારનું સ્ટીકર લગાડવાના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું. એ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર દિન, રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાના આયોજન અંગે ચર્ચા હાથ ધરાઈ. રાજપીપળા ખાતે આવેલ કમલમ નર્મદા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનોની બેઠકમાં આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પ્રભારી ધર્મેશ પંડ્યા, બળવંતસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલે કાર્યક્રમને રૂપરેખા આપી હતી, જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન માટે કામગીરી, જવાબદારી, 5 અને 6 એપ્રિલે ભાજપાનો સ્થાપના દિવસ ઉજવવો, 27-28 એપ્રિલે ઘરે ઘરે મોદી સાહેબનો પત્ર આપવો અને સ્ટીકર લગાડવાની કામગીરી, ઝંડીઓ લગાડવી ઉપરાંત ઘર ઘર સંપર્ક અભિયાન બૂથ સ્તરે યોજવા અંગે ચર્ચા માર્ગદર્શન હાથ ધરાયું. તેમજ મોદી પરિવાર કાર્યક્રમના આયોજન, એક સભા યોજવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. ઉપરાંત 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર દિન ઉજવવો, 17 એપ્રિલે ભવ્ય રામ જન્મોત્સવ ઉજવવો. આ દિવસે દરેક ગામના મંદિરોના સફાઈ અભિયાન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે નર્મદા સુગરના ખાંડના ભાવ ગુજરાતમાં 3જા નંબરના ભાવ આપવા બદલ નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલનું મહાનુભાવો દ્વારા સન્માન કરાયું. જ્યારે ચૂંટણી પ્રભારી ધર્મેશ પંડ્યાએ છોટાઉદેપુર બેઠક 5 લાખ કરતાં વધુ મતની લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે કાર્યક્રમનું સફળ આયોજન કેવી રીતે થાય એનું માર્ગદર્શન આપ્યું હતું. એ ઉપરાંત બૂથ એજન્ટોની યાદી બનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. ગ્રામ્ય વિસ્તારના ભાજપાનો માહોલ જામે એવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો. પાલેજ નેશનલ હાઈવે પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો.
પાલેજના નેશનલ હાઈવે પર આવેલ સિટી પોઈન્ટ હોટલની બાજુના કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકા તેમજ કરજણ ફાયર ટેન્ડરની ગાડીઓ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ભારે નુકસાન થવા પામ્યું હતું. બોડેલી ખાતે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગતા આખો શોરૂમ આગમાં ભસ્મીભૂત થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આજે વહેલી સવારે બોડેલીની કોલેજ પાસે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમ છતાં આગને કાબૂમાં લઈ શકાઈ ન હતી અને આગમાં આખો શોરૂમ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગમાં શોરૂમમાં રાખવાના આવેલ સ્કૂટર, મોટરસાયકલ, ગાડી, રાચરચીલું, કોમ્પ્યુટર સહિત તમામ વસ્તુ બળીને ખાખ થઈ જતા કરોડોનું નુકસાન થવા પામ્યું છે. આગ લાગવાની જાણ બોડેલીની જનતાને થતાં તાત્કાલિક લોકો ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા અને સાથે બોડેલી, છોટાઉદેપુરની ફાયર ફાઈટરને બોલાવી આગ બુઝાવવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન આખો શોરૂમ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. પૂન ગામના શ્રી લાખા હનુમાનજી મંદિરે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી લાખા હનુમાનજી દાદાના મંદિરે શ્રી અભિષેકાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો. તેમાં શ્રી આચાર્ય શૈલેષભાઈ મહારાજ તથા જયેન્દ્ર મહારાજ તથા દાઢી બાબા તથા અમિતભાઈ મહારાજ તથા સંજય મહારાજ તથા પૂજારી મથુરદાસ તથા મંદિરના મહંત મંગળદાસ મહારાજ તેમજ પોલીસ ઓફિસરો તથા તેમનો સ્ટાફ વગેરે પૂજા, દર્શન તથા પ્રસાદી અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હળાહળ કલયુગમાં પણ માણસાઈ જીવિત છે તેવા ઉદાહરણો મળી રહ્યા છે. ગરીબ માણસ ઇજ્જત માટે જીવે અને અમીર રૂપિયા માટે, તે કહેવતો પણ ચર્ચાય છે. ત્યારે ભરૂચમાં એક ઓટો રિક્ષા ચાલકે ઈમાનદારીની મિસાલ ઊભી કરી છે. મેરીટાઈમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સરકારી અધિકારી કામ અર્થે પોતાની મોટરસાયકલ પર એક બેગ લટકાવી જતા હતા. દરમિયાન થોડે આગળ જતા અહેસાસ થયો હતો કે બેગ ક્યાંક પડી ગઈ છે કે ચોરાઈ ગઈ છે. અગત્યના કાગળો, રોકડ સહિતના સામાન ભરેલ બેગ ગુમ થઈ જતા સરકારી બાબુએ શોધખોળ આરંભી હતી. દરમિયાન થોડા સમય બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં એક બેગ મળી છે, તમારી હોય તો નિશાની આપી લઈ જાઓ તેવું જાણતા સરકારી બાબુના જીવમાં જીવ આવ્યો હતો. જેથી તે સરકારી બાબુ નક્કી કરેલ સ્થળ પર પહોંચ્યા હતા અને નિશાની આપી પોતાની ખોવાયેલ બેગ પાછી મેળવી હતી. માછીમારી ધંધા સાથે સંકળાયેલા અને ઓટો રિક્ષા ચલાવતા અક્ષય યોગેશભાઈ માછીનો સરકારી બાબુએ આભાર માન્યો હતો અને આજના યુગમાં પણ યુવાનોમાં આવી ઈમાનદારી રહેલી છે તે જાણી તેઓ ભાવ વિભોર થયા હતા. 17 વર્ષથી ઓટો રિક્ષા પર રોજીરોટી મેળવી પોતાના પરિવારનું સામાન્ય ગુજરાન ચલાવતા અક્ષય માછીએ ઈમાનદારીની મિસાલ પૂરી પાડવામાં માનવતા મહેકાવી છે. શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ ખાતે વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે ઓટિઝમ અંગે જાગૃતિકરણ અને પોટિઝમ બાળકોનું ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કરજણ મુકામે કાર્યરત શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને એજ્યુકેશન કોમ્પ્લેક્સ સુમેરુ હોસ્પિટલ દ્વારા 3 એપ્રિલ 2024ના વિશ્વ ઓટિઝમ ડે અંગે કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડોક્ટર હેમા પરીખે પોતાના વક્તવ્યમાં સંસ્થાનો પરિચય, ઉમ્મીદ સેરેબ્રલી પાલ્સી સેન્ટર, જે આજે દેશ વિદેશમાં સેરેબ્રલ પાલ્સી બાળકો પર સંશોધન હોમિયોપેથિક મેડિસિન ખૂબ અસરકારક સાબિત થાય છે. જ્યારે ઓટિઝમ બાળકો અંગે લિપોઇડ સ્ટીફિગટ જર્મની દ્વારા ઓટિઝમ બાળકોના વિકાસ અંગેના પ્રોગ્રામ હેઠળ વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે અંદાજે 17થી વધારે ઓટિઝમ બાળકોનું અને 20થી વધારે પેરેન્ટ્સને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી હોમિયોપેથિક મેડિસિન આપવામાં આવી હતી. ઓટિઝમ અવેરનેસ અંગે ડોક્ટર A.K. કુંદ્રા, જેઓ છેલ્લા 40 વર્ષથી આ અંગે સર્વાંગીણ વિકાસ હેતુ કાર્ય કરતા હોય અને ઓટિઝમ આશ્રમ ગુજરાતમાં પહેલું કાર્યરત છે અને એશિયાનું સૌથી મોટું બાળકો અને વયસ્કો માટે રહેણાંક ઘર છે. કાર્યક્રમમાં સુમેરુ હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિહિર પરીખ અને કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હિતેશ પુરોહિત અને ડાયરેક્ટર અશોક પાઠક ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીનો એક હિસ્સો છે અને બધાની જવાબદારી છે, તમારી એકલાની જવાબદારી નથી. જે આયા બેને કીધું ને કે અહીંયા હોસ્પિટલમાં બધો સ્ટાફ સારો છે, કારણ કે આ સ્ટાફે પોતે જાણ્યું છે કે આ જવાબદારી એકલી તમારી નથી. તમે જેટલું દુઃખ એક્સપિરિયન્સ કરો છો એટલું હું કરું છું અને તમારે વધારે છે એ મને ખબર છે, કારણ કે તમે રોજ એની સાથે જીવો છો. એટલે તમને અહીંયા કોઈ ક્લિનિકલ પ્રેઝન્ટેશન બતાવે, તમને લાગે મારા બાળકમાં તો આ ઓછું હતું, પેલું આવડું ચોપડાઓમાં લખેલું. તમારો જે અનુભવ છે એ પોતાનો છે. ઝઘડા જીઆરડીસી પોલીસે જીઆરડીસી વિસ્તારના દધેડા ગામે પોલીસ નોંધણી કરાવ્યા વિના મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆરડીસી પોલીસે મળેલ બાતમીના આધારે દધેડા ગામે ચેકિંગ હાથ ધરતા દધેડા બજારમાં આવેલ એક મકાનની રૂમો પર પ્રાંતીય સમૂહને ભાડે આપેલ હોવાનું તેમજ આ બાબતે પોલીસ મથકે કોઈ જાણ કરેલ નહીં હોવાનું જણાતા પોલીસે સદર મકાનના માલિક સંપતલાલ કુમાવત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દધેડા ગામે અન્ય એક મકાન માલિક નારાયણભાઈ રહેવાસી દધેડા તાલુકો ઝઘડિયાને પણ પરપ્રાંતીય ઇસમોને પોલીસે નોંધણી વિના મકાન ભાડે આપેલ હોવાની ઝઘડિયા જીઆરડીસી પોલીસને જાણ થતા પોલીસે સદર મકાન માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે આરસીસી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ શૈલેષભાઈ દવે અને કાર્યક્રમના મુખ્ય અતિથિ નિશાંતભાઈ દવે ભરૂચ તેમજ આરસીસી ગ્રુપના હોદ્દેદારો અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત માછીમારોએ આવેદનપત્ર પાઠવ્યું. આલિયા બેટની ફાળવણીની માંગ. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે ટેક ફેસ્ટ 2024નું ભવ્ય આયોજન. અંકલેશ્વરમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને ગઠિયા ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા. બીએસએફમાં ફરજ બજાવતા સજોદના વતની જયંતિભાઈ આહિર ફરજ નિવૃત્ત થતા અંકલેશ્વર ખાતે ભવ્ય સ્વાગત કરાયું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીઓ સહિત 3 વાહનો જપ્ત કર્યા. કુલ 31 વાહનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.